बोलो श्री गिरिराज धरण की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। गई काले આપણે સનત કુમારો અને નારદનો સંવાદ સાંભળ્યો। કહે છે કે જેના ઘરે તુલસી નથી ને એ વૈષ્ણવ ના કહેવાય। રોજ તુલસીમાં પાણી રેડો। મનુષ્ય જન્મમાં આવીને જેણે ભાગવત સાંભળ્યું નથી ને એની દેવો પણ નિંદા કરે છે। ભાગવત એ તો સાક્ષાત શ્રી કૃષ્ણ છે। સનત કુમારો નારદને ભાગવતનો મહિમા સંભળાવી રહ્યા છે ત્યારે આકાશ માર્ગે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં આવી રહ્યા છે। ભક્તિ આવે છે ત્યારે એના મુખમાંથી ભગવાનનું નામ નીકળતું હોય છે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રીજી અમારા અમે શ્રીજીના, તમે છો જીવન સાથી અમારા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ। ભક્તિ મહારાણી પરમાત્માનું નામ સંકીર્તન કરતા કરતા પધાર્યા છે। નારદે જોયું અને પૂછ્યું કે તમે કોણ છો? તો કહે છે કે હું ભક્તિ છું। પણ તમારા 2 દીકરા તો ઘરડા હતા, યુવાન કઈ રીતે થયા? ભક્તિએ કહ્યું કે તમે આજે શ્રીમદ ભાગવતની કથા બેસાડીને એના પ્રતાપે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે, યુવાન થયા। ભગવાનનો જે આશ્રય કરે ને એનામાં સૂતેલા જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય છે। ભક્ત 3 પ્રકારના હોય છે, ભક્ત, ભગવદીય અને તાદસી ભક્ત। ભક્ત કોણ કહેવાય? જેનામાં ભક્તિની અભિલાષા છે ને એ ભક્ત છે। જેવી રીતે કે ધ્રુવ મહારાજ, પ્રહલાદ। ભગવદીય કોણ છે? તો કે જેનામાં પ્રભુની ભક્તિ પ્રગટી ચૂકી છે ને એ ભગવદી છે। તાદસી ભક્ત કોને કહેવાય? જેનું સામર્થ્ય ભગવાન જેવું હોય ને એ તાદસી ભક્ત છે। એ ભગવાનની જેમ શ્રાપ પણ આપી શકે ને વરદાન પણ આપી શકે। સંસ્કૃતમાં તાદસીનો અર્થ થાય છે એના જેવો। આ જે ગોપીઓ હતી ને એ બધી તાદસી ભક્ત હતી। ગોપીઓ ભક્તિ કરતા કરતા સર્વજ્ઞ બની ગઈ હતી। એટલે જ તો ગોપી ગીતમાં એમણે કહ્યું છે, ન ખલુ ગોપિકાનંદનો ભવા, નખિલ દેહિના મંત્રાત્મદક, વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે, સખ ઉદેયીવાન સાત્વતામ ફૂલે। ગોપીઓ જાણે છે, એ કહે છે કે અમે જાણીએ છીએ કે તમે છે ને નંદ યશોદાના દીકરા નથી। ભગવાને પૂછ્યું તો હું કોણ છું? ગોપીઓ કહે છે કે તમે પ્રાણી માત્રમાં બિરાજેલા પરમાત્મા છો, તમે ગોવાળિયા નથી। તમે બ્રહ્માની સ્તુતિથી દુનિયાની રક્ષા કરવા માટે અને દુષ્ટોનો નાશ કરવા આ પૃથ્વી પર પધાર્યા છો। તમે યદુવંશમાં પ્રગટ્યા છો
અને વસુદેવ દેવકીના પુત્રો છો, અમને તો છે ને બધી ખબર છે. હે કૃષ્ણ, તમે જો સામાન્ય ગોવાળિયા હોત ને તો અમે તમારી સાથે સંબંધ બાંધત નહીં. આમ શ્રી કૃષ્ણ ઈશ્વર છે ને એ ગોપીજનો જાણે છે. શ્રી કૃષ્ણએ કયા કયા અસુરને માર્યા એ તો ગોપીઓ જાણે જ છે, પરંતુ હવે પછી એ કોને કોને મારવાના છે ને એ પણ ગોપીઓએ કૃષ્ણને કહ્યું છે. આ ગોપીઓની સર્વજ્ઞતા છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તાદસી ભક્તોનો સંગ કરવો, ભક્તને ભગવાનની ભક્તિમાં રસ જાગે ને એટલે સંસારમાંથી ધીરે ધીરે રસ ઓછો થતો જાય. ભક્તને સેવાનું વ્યસન થઈ જાય છે. સેવા સ્મરણ સહજ બની જાય ને એ વ્યસન કહેવાય. શ્વાસની જેમ સેવા કાર્ય ચાલ્યા જ કરે, કોશિશ ન કરવી પડે. શ્વાસ વિના જેમ રહી ન શકીએ ને એમ જે ભક્તિ વિના ન રહી શકે ને એનામાં તાદસી ભક્તના લક્ષણ છે. ભાગવતનો જે આશ્રય કરે ને એનામાં સૂતેલા જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય છે. ભક્તિ દેવીએ કહ્યું કે મારે અહીં બેસી 7 દિવસ કથા સાંભળવી છે. અહીં બધા ઋષિ મુનિઓ મહાત્માઓ બેઠા છે, સાધુ સંતો બેઠા છે. નારદ, મારે ક્યાં બેસવું? નારદે કહ્યું કે ભક્તિ દેવી, હું આપને બેસવા માટે ખૂબ જ સુંદર જગા આપું છું. હે ભક્તિ દેવી, આપ આ કથા મંડપમાં નહીં બેસો ને તો ચાલશે. આપ અત્રે કથા શ્રવણ કરવા આવેલા વૈષ્ણવોના હૃદયમાં બેસી અને કથા સાંભળો. ભાગવતની કથામાં સાક્ષાત ભગવાન પ્રગટ થયા. ભગવાને કહ્યું કે મારે કથા સાંભળવાની ઈચ્છા છે, હું ક્યાં બેસું? જુઓ, માણસ કથામાં જાય ને તો ઓળખીતા પાસે બેસવાનું પસંદ કરે. અહીં ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્ય ભગવાનના ઓળખીતા છે, એટલે ભગવાનને પણ ભક્તોના હૃદયમાં જ્યાં ભક્તિ છે ને, જ્યાં જ્ઞાન વૈરાગ છે ને એવા ભક્તોના હૃદયમાં સ્થાન આપ્યું. નારદે સનત કુમારોને પૂછ્યું, મહારાજ, આ કથા સાંભળીને કોણ કોણ પવિત્ર થયું? કોઈ પાપીનો ઉદ્ધાર થયો હોય ને એવો કોઈ દાખલો દ્રષ્ટાંત હોય ને તો અમને કૃપા કરીને સંભળાવો. સનત કુમારો બોલ્યા, તુંગભદ્રા નદી કિનારે એક ઉત્તમ શહેર હતું. ત્યાં તમામ વર્ણના ધર્મપરાયણ લોકો રહેતા હતા. આ નગરમાં આત્મદેવ નામનો ખૂબ તેજસ્વી ભિક્ષુક હોવા છતાં ધનવાન ગણાતો એક બ્રાહ્મણ રહેતો હતો. શહેરમાં અને ગામડામાં મોટો ફરક છે. શહેરમાં પતનના બધા દરવાજા ખુલ્લા હોય છે. સંભાળીને ન રહેનારાનું પતન જલ્દી થાય. ગામડામાં દુસંગ ઓછા હોય છે, એટલે ત્યાં માણસનું જલ્દી પતન ન થાય. તુંગભદ્રા નદી છે ને એ આંધ્રપ્રદેશમાં છે. આત્મદેવ નામમાં 2 શબ્દ છે, આત્મા અને દેવ. આત્મા એટલે પરમાત્મા. જે પરમાત્માને ભજે ને એ દેવ થાય. આત્મદેવની પત્નીનું નામ ધુંધુલી. ભાગવતમાં ધુંધુલીના ખૂબ વખાણ. ધુંધુલીનો સ્વભાવ કેવો? તો કે પોતાનો જ કક્કો ખરો કરનારી. ઘણા બહેનોને બડબડ કરવાની આદત હોય છે. એક ટેવ પડી જાય છે. કામ કરતાં કરતાં પતિને સંભળાવે, એ મારા બાપે તો મને કૂવામાં નાખી, હું ન હોત ને તો તમને ખબર પડી જાય. આવું બોલ કર્યા જ કરે. કેમ? તો કે સ્વભાવ છે. ધુંધુલી જે હતી ને પારકી પંચાત કરનારી, ક્રૂર સ્વભાવની અને વધારે બોલનારી હતી. 2 જણા ભેગા થઈ અને ત્રીજી વ્યક્તિની વાત કરે ને એ નિંદા કહેવાય. અને જો એ જ ભગવાનની વાત કરે ને તો એને સત્સંગ કહેવાય. લોકોની નિંદા કુથલી કરવાનો
ધૂંધુલીનો ધંધો હતો. આત્મદેવ ધૂંધુલીથી કંટાળી અને ઘર છોડીને ચાલ્યો ગયો. 60 વર્ષના એક કાકા એમની પત્નીથી કંટાળી જન્માક્ષર લઈ ઉંમરલાયક એક જોશીને ઘરે ગયા. જોશીએ કહ્યું કે એક કામ કરો, જરા બહાર બેસો, તમારો નંબર આવશે ને તો હું તમને બોલાવીશ. કાકાનો નંબર આવ્યો. કાકાએ જન્માક્ષર બતાવ્યા અને કાકાએ કહ્યું કે મારે છે ને મારી પત્ની સાથે બનતું નથી. જોશી બોલ્યા, તમને રાહુની અને શનિની વક્ર દ્રષ્ટિ નડે છે. આટલું જ્યાં જોશી મહારાજ બોલ્યા ને ત્યાં તો રસોડામાંથી એમનો પત્નીનો મોટેથી અવાજ આવ્યો, અરે લોકોને શું નડે છે ને એનો ઉપાય બતાવો છો, પણ તમે મને નડી રહ્યા છો એનો પહેલાં ઉપાય કરો ને. અને જોશીજીના પત્નીએ ગુસ્સામાં આવીને રસોડામાંથી છૂટું વેલણ જોશી ઉપર ફેંક્યું. કાકાએ આ દ્રશ્ય જોઈને જન્માક્ષર પાછા લઈ લીધા. જોશી બોલ્યા કે આવું તો ચાલ્યા કરે, લાવો તમારા નડતા ગ્રહોની આપણે ચર્ચા કરીએ. જતા કાકાએ કહ્યું કે તમારા શ્રીમતીજીનો ગુસ્સો જોઈને મને તો છે ને સંતોષ થઈ ગયો. મારી ઘરવાળી ફક્ત બોલ કરે છે પણ મારતી તો નથી. આવી સ્ત્રી મળે ને તો સંસાર નરક બની જાય. આત્મદેવને ઘરમાં સંતાન નહીં, એને કહ્યું કે લાવ ઘરમાં ગાય લઈ આવું. તો ગાયને વાછરડું પણ નહીં થાય. ઘર આંગણે વૃક્ષ વાવ્યું, વૃક્ષને પણ ફળ આવે નહીં. અને પાછી ઘરમાં પત્ની કર્કશા. પોતાના દુર્ભાગ્યથી કંટાળી આત્મદેવ તો વનમાં ગયા. રસ્તામાં એક મહાત્મા મળ્યા. આત્મદેવને પૂછ્યું કે ક્યાં જાઓ છો? આત્મદેવે કહ્યું કે આપઘાત કરવા. કેમ? તો કે દુઃખી છું. ભાઈ તમને શું દુઃખ છે? તો કે ભાઈ મારી પત્ની કર્કશા છે અને મારા ઘરે સંતાન નથી. મહાત્માએ કહ્યું કે ધીરજ ધરો, ઉતાવળ ના કરો. મારે 5 દીકરા છે ને છતાં કંટાળીને હું સંન્યાસી થયો છું. તમારે પુત્ર નથી ને એમાં દુઃખી થવા જેવું કાંઈ નથી. મારી દ્રષ્ટિએ તો પુત્ર નથી ને તો તમે ઘણા સુખી છો. દીકરા દીકરીઓ, જમાઈઓ, વહુઓ, આ બધું છે ને ઉપરથી સુખ લાગે ખરું. બાકી તમે જુઓ ને તો અંદર ખાને બધા પાકેલા ગુમડા જેવા જ હોય છે, ઝાટકા જ મારતા હોય છે. મહાત્માએ ખૂબ સમજાવ્યા પણ આત્મદેવ માન્યા નહીં. માણસ છે ને ઠોકર ખાય ને ત્યારે જ માને. મહાત્માને આત્મદેવે કહ્યું કે આપ તો સમર્થ છો, મને પુત્ર પ્રાપ્તિ થાય ને એવું કોઈ વ્રત આપો. મહાત્માએ આત્મદેવને એક ફળ આપ્યું છે અને કહ્યું કે આ ફળ તમારા પત્નીને ખવડાવો, તમારે ત્યાં મહાન દીકરો થશે. આત્મદેવ ઘરે આવે છે, ફળ ધૂંધુલીને આપ્યું. ધૂંધુલી સ્વભાવે વિચિત્ર, એને તો કોઈ બંધન ન ખપે. એણે વિચાર્યું કે જો ફળ ખાઈશ ને તો સગર્ભા થઈશ. સગર્ભા અવસ્થામાં ખાવા પીવામાં કેટલાક નિયમો પાળવા પડશે. બાળક મોટું કરવાની તકલીફ, અપંગ જન્મે તો વળી પાછી મોટી ઉપાધિ, આ બધું મારાથી નહીં થાય. એવું વિચારી અને એની બહેનપણીને એણે વાત કરી. બહેનપણી પણ એના જેવી જ હતી. જુઓ, આપણે જેવા હોઈએ ને એવા જ મિત્રો આપણને પણ મળી જાય. દુર્યોધનને શકુની મળી ગયો અને અર્જુનને શ્રી કૃષ્ણ મળી ગયા. ધૂંધુલીએ આ દિવ્ય ફળ બહેનપણીના કહેવાથી ગાયને ખવડાવી દીધું. બહેનપણીને પણ બાળક આવવાનું હતું, એ ધૂંધુલીને આપવાનું નક્કી કર્યું. બહેનપણીને બાળક જન્મ્યું અને ધૂંધુલીને આપ્યું. ધૂંધુલીએ આત્મદેવને કહ્યું કે મને પુત્ર જન્મ્યો છે. પેલું ફળ ખાનાર ગાય હતી ને એને પણ પુત્ર જન્મ્યો.
આખું શરીર મનુષ્યના જેવું, પણ કાન છે ને એના ગાય જેવા. તેથી તેનું નામ પડ્યું ગોકર્ણ. ધુંધુલીના પુત્રનું નામ રાખ્યું છે ધુંધુકારી. ધુંધુકારીમાં દુનિયાભરના દુર્ગુણો અઠવાડિયામાં એક જ વખત સ્નાન કરે. બ્રાહ્મણનો દીકરો પણ ક્રિયાહીન સંધ્યા ગાયત્રી નથી કરતો. મનુસ્મૃતિમાં લખ્યું છે કે 3 દિવસ સંધ્યા ન કરનાર બ્રાહ્મણ શુદ્ર કરતાં પણ હલકો થઈ જાય છે. એનું બ્રાહ્મણત્વ ખતમ થઈ જાય, એને ફરી પાછી જનોય આપવું પડે. બ્રાહ્મણના દીકરાએ નિયમિત સંધ્યા ગાયત્રી કરવા જ જોઈએ. ધુંધુકારી મળદાના હાથનું એટલે કે સૌ હસ્તે ભોજન કરતો. આ છે ને પ્રતિકાત્મક કથા છે. જે હાથથી સેવા કાર્ય ન થાય ને, એ દાન ધર્મ જે હાથ ન કરે ને, સત્કર્મ ન કરે ને, એ મળદાના હાથ કહેવાય. ધુંધુકારી તો અધોગતિના છેલ્લા પગથિયા પર બેઠો હતો. એક દિવસ ધુંધુકારી એના પિતા પાસે આવીને કહે છે, પિતાજી, તમારી પાસે છે ને બધું મને આપી દો. આત્મદેવે કહ્યું કે મારી પાસે કાંઈ નથી. ધુંધુકારીએ ક્રોધમાં આવીને બાપને લાત મારી. આત્મદેવ સીધા જઈને ગોકર્ણના ચરણમાં પડ્યો. ગોકર્ણ છે ને સંત છે. દુનિયાની લાતો ખાધા પછી કોઈ સંતના ચરણ મળે ને તો બેડો પાર થઈ જાય. ગોકર્ણ પિતાને ઉપદેશ આપે છે, કહે છે કે પિતાજી, આ સંસારમાં કોઈ સાર નથી. સંસારમાં સાર દેખાય છે ને એ અજ્ઞાન છે, બાકી કંઈ નથી. પેલા ભૂંડને ઉકરડામાં કેવી મજા આવે, એવી મજા આપણને સંસારમાં આવે છે. આ સંસારનું નામ દુઃખાલય છે. સંસાર તો દુઃખોનો દરિયો છે. વળી સંસારના તમામ ભૌતિક પદાર્થ અનિત્ય છે. પિતાજી, નિત્ય એવા પરમાત્માને આપણે પ્રાપ્ત કરવાના છે. પિતાજી, સુખ છે ને વૈરાગ્યમાં છે, સંસારમાં છે જ નહીં. વૈરાગ્ય એટલે શું? એક બહુ સરસ દ્રષ્ટાંત છે. એક રાજા બીજા દેશ ઉપર ચઢાઈ કરવા જાય છે. રસ્તામાં પરમહંસ નામના સાધુ મળ્યા. રાજાએ મંત્રીને કહ્યું કે ઠંડી ખૂબ છે. આ મહારાજના અંગ ઉપર કોઈ વસ્ત્ર નથી, મારી સાલ એને જઈને ઓઢાડી આવો. મંત્રી તો સાલ આપવા ગયા. સંતે કહ્યું કે મારે સાલ જોઈતી નથી, હું કાંઈ ભિખારી નથી. તો મંત્રી કહે છે, તો ભિખારી કોણ? તો કે આ સાલ મોકલનાર રાજા છે ને, એ ભિખારી છે. મંત્રીએ રાજાને સાલ પાછી આપી અને કહ્યું કે જવા દો રાજન, આ મહારાજને તો બહુ ચરબી છે. એ તો ઉલટાનો આપને ભિખારી કહે છે. રાજાએ સંત પાસે જઈને પૂછ્યું કે હું કઈ રીતે ભિખારી? સંતે કહ્યું કે રાજન, તમારી અબજોની આવક છે, છતાં શું ઓછું પડે છે તમને? તમે બીજા દેશ ઉપર ચઢાઈ કરવા જઈ રહ્યા છો. રાજન, જેને સંતોષ નથી ને, એ ભિખારી છે. ભાગવત આ દ્વારા આપણને શીખવે છે કે જીવનમાં સંતોષ રાખવો. મારે આપની સાલ નથી જોઈતી, મને કોઈ ચાહ નથી. અને જેને કોઈ ચાહ નથી ને, એ શહેનશાહ છે. માણસને તૃષ્ણા છે ને, એ જ ભિખારી બનાવે છે. ગોકર્ણએ એના પિતાજીને 2 શ્લોકમાં ઉપદેશ આપ્યો છે. આ 2 શ્લોક એ ભાગવતનો સાર છે. પિતાજી, ધર્મ 3 છે: લોક ધર્મ, વૈદિક ધર્મ અને ભગવત ધર્મ એટલે કે આત્મધર્મ. શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે વૈદિક ધર્મ માટે લૌકિક ધર્મ છોડી દેવો, સંધ્યા ગાયત્રી માટે રિસેપ્શન છોડી દેવું, અને આત્મધર્મ માટે એટલે કે ભગવત ધર્મ માટે લૌકિક અને વૈદિક ધર્મ એટલે કે સંધ્યા ગાયત્રી વગેરે છોડવા. તમારી ઉંમર થાય ને એટલે વ્યવહાર ઘટાડો, સેવા વધારો, ભક્તિ વધારો, ભગવદીયોનો સંગ કરો. પુત્ર પિતાને ઉપદેશ આપે છે, કહે છે કે પિતાજી, શરીરમાં જરા પણ આસક્ત ન થતા.
આ શરીર તમારું છે, પણ તમે શરીર નથી. શરીર સાકાર છે, તમે તો નિરાકાર છો. શરીરનું મૃત્યુ છે, તમે અવિનાશી છો. આ સુંદર દેખાતું શરીર છે ને, એ કચરા પેટી છે, બીજું કાંઈ નથી. શરીરમાં 9 દરવાજા એટલે કે છિદ્રો છે. એ 9માંથી એક પણ દરવાજામાંથી સુગંધ નથી આવતી. આંખ, કાન, નાક, મોઢું બધામાંથી કચરો અને દુર્ગંધ જ નીકળે છે. પિતાજી, શરીરમાં આસક્ત ન થતા શરીર બળી જાય ને તો રાખોડી. અગર નદીમાં વહોવી દો તો માછલા મગરનો ખોરાક, અને દફનાવો તો કીડા મકોડાનું ભોજન બને છે. પિતાજી, પરિવારમાં મમતા ન રાખો. જે ઘરને તમારું સમજો છો ને, એમાંથી એક દિવસ તમને કાઢી જશે. ના ઘર તેરા ના ઘર મેરા, ચીડિયા રહે ન બસેરા. એવું જે કહેવાય છે ને, એ 5-25 ભેગા મળી ઘર સે ઉતાવળ તને કાઢી જવાનું. ચિઠ્ઠી આવશે ઉપરવાળાની, ત્યારે વેળા હશે તારી જવાની. સગડું કુટુંબ સૌ ભેગું મળીને તને ચમચી પાણી પાવાનું. લોટ પાણીનો લાડવો મૂકશે, ત્યારે જરૂર હશે નહીં તારે ખાવાની. એ 5-25 ભેગા મળીને કરશે ઉતાવળ કાઢી જવાનું. તમે જે તમારું ઘર સમજો છો ને, એમાંથી તમને જ કાઢી જશે. ભાગવતના 11મા સ્કંદમાં ઉદ્ધવને ભગવાને કહ્યું છે કે સંસારમાં છે ને મહેમાનની જેમ રહેવું. ઉતારો સારો હોય ને તો પણ મહેમાનને એમાં મમત્વ ન થાય. ઘર ગમે તેટલું ભવ્ય હોય ને એનું મહત્વ નથી. આ શરીર રૂપી ઘર આપણું નથી. એક દિવસ છોડવાનું છે. આપણું ઘર તો પ્રભુના ચરણોમાં છે. આટલું સમજી આસક્તિ, મમત્વ, રાગ દ્વેષ છૂટે ને તો સંસારના ઘણા ઝઘડા પતી જાય. પિતાજી, જેને તમે તમારો દીકરો સમજો છો ને, એ જ તમને અગ્નિદાહ આપશે. આ શરીર ક્ષણભંગુર છે, સ્થિર નથી. કસમે વાદેનું ગીત છે ને, તેરા અપના ખૂન નહીં આખિરે તુજકો આગ લગાએગા. જેને તમે દીકરો સમજો છો ને, એ દીકરો જ તમને અગ્નિદાહ આપશે. આ શરીર સ્થિર નથી, ક્ષણભંગુર છે. રામ ગયા, રાવણ ગયા, જાકો બહુત પરિવાર. કહે નાનક કુછ સ્થિર નહીં, સપના હૈ સંસાર. શરીરમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન થાય છે. જૂના કોષો મરે છે, નવા પેદા થાય છે. અરે 7 વર્ષમાં તો આખું શરીર બદલાઈ જાય છે. શરીર છે ને અનિત્ય છે, નિત્ય તો ફક્ત પરમાત્મા છે. પિતાજી, તમે વૈરાગ્યને ધારણ કરો. સંસાર પ્રત્યેનો રાગ એ તો આગ છે. માણસને સંસાર પ્રત્યે કેટલો રાગ. એક પિતાને એના પુત્રએ માર્યો. રડતો હતો. એક ફકીર આવ્યા, પૂછે છે, કેમ રડો છો? તો કે મારા પુત્રએ મને માર્યો. ફકીરે કહ્યું, તો પછી પડી કેમ રહ્યા છો? ચાલો મારી સાથે આશ્રમમાં. બાપે કહ્યું કે એમ કાંઈ અવાતું હશે, એ મારે તો, પણ એ તો મારો દીકરો છે ને. ગમે તેમ કહો, મારો દીકરો છે, આને રાગ કહેવાય. ગોકર્ણ કહે છે કે પિતાજી, ધર્મનું પાલન કરો. જીવનો ધર્મ છે ભક્તિ. ભક્તિ કરો. જીવન ભોગ ભોગવવા માટે નથી. જીવનને ભક્તિ પરાયણ બનાવો. મોક્ષ માટે ભોગને છોડો. માણસે છે ને સત્સંગ નિયમિત કરવો. સત્સંગથી આગળનો માર્ગ દેખાશે. રાગ તૃષ્ણા ઓછા થશે. એક 70 વર્ષના કાકા શાસ્ત્રીજીની પાસે આવ્યા. કહે છે કે શાસ્ત્રીજી,
મારે એક બીજી ફેક્ટરી નાખવી છે, સારું મુહૂર્ત જોઈ આપો ને. શાસ્ત્રીજી કહે છે, અરે કાકા, આ ઉંમર બીજી ફેક્ટરી નાખવાની નથી, માળા પકડવાની છે. માણસે 60 વર્ષ પછી આ બધું છોડી દેવું જોઈએ. એટલે કહે છે ને, અરે જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો, સમજુ સજ્જન તમે શાણા રે, જરા સરવાળો માંડજો. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, ખૂબ કર્યા એકઠા નાણાં રે, જરા સરવાળો માંડજો. ઉગ્યાથી આતમતા ધંધાની જંકના, આમ તેમ સ્થાપ્યા તમે થાણા રે, જરા સરવાળો માંડજો. ડાયા થઈને તમે પૂછાણા પાંચમાં, મોટા થઈને મનાણા રે, જરા સરવાળો માંડજો. ખાધું પીધું ને તમે મોજ બહુ કીધી, તૃષ્ણાના પૂરમાં તણાણા રે, જરા સરવાળો માંડજો. લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું, આખરે તો લાકડા ને છાણા રે, જરા સરવાળો માંડજો. ગોવિંદના નાથને જાણ્યા ન જેણે, સરવાળે મીંડા મંડાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. જેના જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને હોય ને, એનું જીવન શ્રેષ્ઠ છે. પ્રવૃત્તિ કરવી પડે ને ત્યારે બરાબર કરો, નિવૃત્ત થયા પછી ભક્તિ કરો. નિવૃત્તિમાં જીવન ઈશ્વરમય બનાવો. કોઈના દોષ ન જુઓ. દોષ જોવા હોય ને તો પોતાના જુઓ ને, ક્યાં ઓછા છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે જેને પોતાના દોષ જ્યારે દેખાવા માંડે ને, ત્યારે સમજવું કે ભગવાનની કૃપા થઈ છે. પોતાના દોષને જુઓ અને એને વીણી વીણીને દૂર કરો અને નિર્દોષ બનો. ગોકર્ણએ પિતાને સુંદર ઉપદેશ આપ્યો, પિતાજી, ઘરના લોકો આપને અનુકૂળ નથી. અનુકૂળ હોય ને તો ઘરમાં પણ ભક્તિ થાય, પણ પ્રતિકૂળતા સેવા કરવા નહીં દે. સેવા ન થતી હોય ને તો ઘર છોડવું, પણ સેવા ન છોડવી. મીરાને રાણા ઘરમાં સેવા નહોતા કરવા દેતા, તેથી મીરાએ રાણાનો દેશ છોડી દીધો, પણ ગિરધરને ન છોડ્યા. ગોકર્ણએ કહ્યું કે પિતાજી, તમે બદ્રી નારાયણ જાઓ, ભક્તિ કરો. આ જીવનનો કોઈ ભરોસો નથી. અરે ખાતરી નથી કે કેટલા દિવસ રહેવાનું છે. ભક્તિમાં છે ને ક્યારેય વાયદા ન કરો. આજે કરીશ, કાલે કરીશ, મોટી ઉંમર થશે ત્યારે કરીશ, એવા કોઈ વાયદા ન કરો. ધુંધુલી અને ધુંધુકારી જેવા પત્નીને પુત્ર હશે ને તો સેવા નહીં થાય. જિંદગીનો સો ભરોસો વહી જશે, જોત જોતામાં સમય એનો થઈ જશે. જિંદગી એક ફૂલ છે, સંભાળજો. આજ અગર કાલે જરૂર કર માઈ જશે, જોત જોતામાં સમય એનો થઈ જશે. કાયા કાચો કુંભ છે માનજો, કાલ ટક્કર વાગતા ફૂટી જશે. જોત જોતામાં સમય એનો
થઈ જશે. પાણી પહેલા પાડ જીવનની બાંધજો, અણધાર્યું ઓચિંતું તેડું આવશે. જોત જોતામાં સમય એનો થઈ જશે. જિંદગી એક તક મળી છે તરી જજો, ચૂક્યા અવસર ઊંઘમાં તો રહી જશો. જિંદગીનો સો ભરોસો થઈ જશે. ભક્તિ ભાવે ભવનું બાતું બાંધજો, શ્રી હરિ ભજતા જીવન જીવાય જશે. જોત જોતામાં સમય એનો થઈ જશે. ગોકર્ણના ઉપદેશથી આત્મદેવમાં વૈરાગ્ય જાગ્યો. આત્મદેવ ઘર છોડીને વનમાં ચાલ્યા ગયા, ભક્તિ કરી. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનો નિયમિત પાઠ કરી આત્મદેવે ભગવાનને પ્રાપ્ત કર્યા. સુતજી બોલ્યા, આત્મદેવના ચાલ્યા ગયા પછી ધુંધુકારીએ પૈસા માટે એની માતા ધુંધુલીને મારી નાખી. ધુંધુલીએ દીકરાના દુઃખોથી કંટાળી અને કૂવામાં પડીને આત્મહત્યા કરી. ધુંધુલીને આત્મહત્યા કરવા માટે ધુંધુકારીએ પ્રેરણા આપી. ગોકર્ણ વિચાર કરે છે કે બાપ ગયા, મા ગયા, હવે મારો નંબર આવશે. ધુંધુકારીની લાત ખાધા પછી ઘર છોડવું ને એના કરતાં સમજીને ઘર છોડવું ને સારું છે. ગોકર્ણ આજે તીર્થયાત્રાનું બહાનું કાઢી અને ઘરમાંથી નીકળી ગયા. ધુંધુકારીને તો હવે ફાવતું જડ્યું. એને કોઈ ઘરમાં રોકટોક કરનાર રહ્યું નહીં, એટલે એણે 5 વેશ્યાઓને રાખી. આ 5 વેશ્યા છે ને એ પ્રતિકાત્મક શબ્દ છે. 5 વેશ્યા એટલે જીવની 5 ઇન્દ્રિયો. જીવાત્માની પાસે 5 વિષયો છે. એક વિષય પણ દુર્ગતિ માટે પર્યાપ્ત છે, તો 5 વિષયોને કાબૂમાં ન રાખે ને એની સદગતિ કઈ રીતે થાય? શબ્દ હરણ જે છે ને એ સંગીતમાં મુગ્ધ બની અને પારધીના બાણથી મરાય છે. સ્પર્શ હાથી બનાવટી હાથણીને જોઈ ને શરીરનો સ્પર્શ પામવા જતાં એને પકડનારાઓની જાળમાં ફસાય છે, ખાડામાં પડે છે અને પકડાઈ જાય છે. રૂપ પતંગિયું છે ને દીવાના રૂપમાં આકર્ષાય અને બળીને ખતમ થઈ જાય છે. રસ માછલી દોરી પર બાંધેલા માંસના ટુકડાને પકડવા જતાં કાંટાથી વિંધાઈ જાય છે. અને ગંધ ભમરો છે ને કમળની સુગંધમાં પાગલ બની અને એમાં કેદ થઈ જાય છે. આમ જો એક વિષયથી પણ મરણ નીપજે છે તો 5 વિષયો પર કાબૂ નથી ને, એવા ધુંધુકારીની શું ગતિ થઈને એ જોઈએ. સંયમ વિનાની ઇન્દ્રિયો એ બ્રેક વિનાની ગાડી છે. સંયમ વગરની ઇન્દ્રિયો માણસને બરબાદ કરી નાખે છે. ઇન્દ્રિયોના ગુલામ થવું નહીં. જેટલા પણ સંન્યાસીઓ છે ને એ બધાની નામની આગળ સ્વામી શબ્દ લાગે છે. સ્વામી વિવેકાનંદ, સ્વામી અખંડાનંદ, એનો અર્થ એ છે કે તેઓ ઇન્દ્રિયોના ગુલામ નથી, ઇન્દ્રિયોના સ્વામી છે. રાજા ભર્તરી ધ્યાનમાં બેઠા હતા. બાજુની કુટિયામાં શીરો શેકાયાની સુગંધ આવી. રાજા ભર્તરીના ધ્યાનમાં વિક્ષેપ પડ્યો. એનું મન શીરો ખાવા લલચાયું. ત્યાં તો ભરતરીનો વિવેક જાગી ગયો. એણે જીભને કહ્યું કે હું જ્યારે રાજા હતો ત્યારે તને બદામ, પિસ્તા, કેસરના બધાના દૂધ શીરા ખવડાવ્યા છે, પણ હવે તો હું સંન્યાસી છું. ત્યારે પણ તું માનતી નથી. કુટિયામાંથી બહાર આવ્યા અને ગાયનું છાણ લઈને જીભને ખવડાવ્યું. આ શિક્ષા છે. કેટલાક લોકો મુંબઈથી ફ્લાઇંગ રાણીમાં સુરત જાય છે.
શ્રી મહાપ્રભુજીની બેઠકમાં જારી ભરવા નહીં, ઊંધિયું અને પોંખ અને હવે તો લોચો ખાવા માટે સુરત સુધી જાય છે. આ જીભ કેટલું બધું દોડાવે છે. કેટલાક પાન મસાલાના રસિયા તો પાન ખાવા 5 કિલોમીટર પેટ્રોલ બાળીને જાય છે, કારણ કે એમને અમુક ચોક્કસ જગ્યાએથી જ પાન ખાવાની આદત હોય છે. ત્યાં જાય ને ત્યારે જ એમને સંતોષ થાય. ભાગવતની કથા અગર બરાબર સાંભળો ને તો મન ઉપર કાબુ આવી શકે. પરંતુ ઘણા તો છે ને વ્યવહાર નિભાવવા આવે છે. કહે છે કે શું કરીએ, કંકોત્રી આવી છે એટલે એકાદ દિવસ કથામાં મોઢું બતાવવું પડે. કેટલાક તો ફક્ત સમય પસાર કરવા આવે છે, કેટલાક તો નવરા છે કે છે ઘરમાં ઊંઘી જઈએ એની કરતાં કથામાં જઈને ઊંઘી જશું. ઘરમાં પંખો બાળવો એના કરતાં કથામાં મફતનું એસી અને ટેકા માટે થાંભલો પણ મળી જશે. કેટલાક તો ચંપલની અદલાબદલી કરવા પણ કથામાં આંટો મારી જતા હોય છે. વળી કેટલાક તો મહારાજની પરીક્ષા લેવા આવતા હોઈએ, કહે છે કે જોઈએ તો ખરા કેવું બોલે છે. અને કેટલાક તો સંગીત સાંભળવા માટે આવે છે. એક બેન તો વળી 5 કિલો તુવેર લઈને મંડપમાં આવ્યા. મેં કહ્યું કે બેન, આ મંડપ તુવેર ફોલવા નથી બાંધ્યો. કથા છે ને ધ્યાનથી સાંભળવી જોઈએ. કથા સાંભળતી વખતે બીજું કામ ન કરવું, કારણ કે મન હંમેશા એક સાથે 2 કામ કરતું નથી. તેથી કથામાં આવો ને તો માત્ર શ્રવણ કરો. થોડા દિવસ પછી ધુંધુકારીએ જ રાખેલી વૈશ્યાઓએ ધન હરી લેવાની ઈચ્છાથી ધુંધુકારીને મારી નાખ્યો. ભોગ ભોગવવામાં જેને સંયમ ન હોય ને એ જાતે જ ભોગવાઈ જાય છે. વિષયો માણસને ખતમ કરે છે. ધુંધુકારીને ઘરમાં જ દાટી દીધો. ધુંધુકારી મર્યા પછી પ્રેત થયો. વાસના અધૂરી હોય ને તો જન્મ મરણનો અંત નથી આવતો, વાસના બાંધે છે. ધુંધુકારી એની વાસનાને લીધે પ્રેત થયો. ભૂત અને પ્રેત કોણ છે? ક્રિયાવિહીન, પોતાના નિત્ય કર્મો ન કરનાર જીવતો ભૂત છે. પાપ કરનાર જીવતો પ્રેત છે. વાણીથી મનથી હિંસા કરનાર પ્રેત જેવા છે. જેનું જીવન સંયમિત નથી, જે દુરાચારી છે ને એ જીવતા રાક્ષસો છે. રાક્ષસોને માટે કોઈ શિંગડા નથી હોતા. માણસ કર્મથી દેવ અને દાનવ બને છે. રાવણની લંકામાં બધા જ રાક્ષસ હતા. ધુંધુકારી પ્રેત થયો. અહીં ગોકર્ણને ખબર પડી. એમણે ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું. ધુંધુકારી ગોકર્ણનો સગો ભાઈ ન હતો. આત્મદેવનો એ પુત્ર ન હતો, છતાં પણ એને અનાથ માની અને ગોકર્ણે એનું શ્રાદ્ધ કર્યું. ધુંધુકારીની ગતિ ન થઈ. ઘરમાં અનેક ચેનચાળા કરે. ગોકર્ણે ગાયત્રી મંત્રથી જળ છાંટીને એને પ્રગટ કર્યો. એણે કહ્યું કે હું ધુંધુકારી છું. ગોકર્ણે કહ્યું કે તમારી ગતિ માટે મેં શ્રાદ્ધ કર્યું, છતાં તમારી ગતિ કેમ ન થઈ? ધુંધુકારીએ કહ્યું કે ભાઈ, સેંકડો શ્રાદ્ધથી પણ મારી ગતિ નહીં થાય. હું મહાપાપી છું. ગોકર્ણે પૂછ્યું કે તમારી આવી દશા કોણે કરી? ધુંધુકારીએ કહ્યું કે કોઈએ નહીં. જે દિશા ભૂલે ને એની દશા બગડે. મારી દુર્ગતિ અધર્મથી થઈ છે. ગોકર્ણ સૂર્ય ઉપાસક હતા. એમણે સૂર્યને પ્રેતની ગતિનો ઉપાય પૂછ્યો. સૂર્યદેવે કહ્યું કે ભાગવતની કથા બેસાડો, એનો ઉદ્ધાર થશે. ગોકર્ણે સ્વયં ભાગવત કથા શરૂ કરી. ધુંધુકારી 7 ગાંઠવાળા વાંસમાં બેઠો. જીવતા જીવ ભાગવત ન સાંભળ્યું ને એટલે મરીને વાંસમાં બેસવું પડ્યું. પ્રથમ દિવસની કથાના અંતે વાંસની પહેલી ગાંઠ તૂટી. બીજા દિવસે બીજી ગાંઠ તૂટી. માણસમાં પણ વાસનાની 7 ગાંઠો હોય છે. વાંસની ગાંઠો તો ઓલા સુપડા ટોપલા બનાવનાર કારીગરો પણ રોજ તોડે છે, પણ એમનો ઉદ્ધાર થાય નહીં. ધુંધુકારી જે વાંસમાં બેઠો હતો ને એ વાંસની નહીં પણ ધુંધુકારીમાં રહી ગયેલી વાસનાની ગાંઠો તૂટવા માંડી. મનુષ્યના શરીર પ્રત્યેનો મોહ એ વાસનાની પહેલી ગાંઠ છે. આપણને શરીરથી વધારે પ્રિય કશું એ નથી.
બીજી ગાંઠ દાંપત્ય જીવનની છે, પતિ પત્નીનું આકર્ષણ છે, એ પણ છૂટવું જોઈએ. ત્રીજી ગાંઠ ઘર છે, ઘર જમીન માટે સગા ભાઈ સાથે લડે છે, કોર્ટમાં જાય છે, મરતા સુધી લડે છે. ચોથી ગાંઠ પ્રોપર્ટી છે, પાંચમી ગાંઠ પુત્ર છે, છઠ્ઠી ગાંઠ એ સ્વજનો છે. ઘણીવાર બહોળા કુટુંબવાળા બોલે છે, મારે કોઈ ચિંતા નથી, મોટો પરિવાર છે, અમે તો બધે પહોંચી વળશું, આવું અભિમાન છે ને, એ પણ એક ગાંઠ છે. અને સાતમી ગાંઠ પૈસો છે, પૈસાના મોહમાં પાપ કરવામાં આપણે પાછું વળીને જોતા નથી. માણસની આ 7 પ્રકારની વાસના રૂપી ગાંઠો છે. આ 7માંથી જેનું મન મુક્ત થાય ને, એ જીવન મુક્ત બને. મહાપુરુષો જીવન મુક્ત હોય છે, જેને આસક્તિ નથી ને, એ જીવન મુક્ત છે. કથાના 7મા દિવસે ધુંધુકારીની તમામ વાસનાઓનો ક્ષય થયો, એને લેવા વિમાન આવ્યું. ભાગવત સાંભળવાથી વૈકુંઠમાં જવા માટેનું વિમાન આવે કે ન આવે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાગવત સાંભળવાથી વિમાન આવે છે. વિમાન એટલે બી વત્તા માન, એટલે કે ભાગવતનો શ્રોતા માન એટલે કે અહંકારથી મુક્ત બની જાય છે, અને જેનો અહંકાર રહ્યો નથી ને, એ સદા મુક્ત જ છે. છતાં આપણા કળિયુગમાં પણ વિમાન આવ્યું છે, એનો પ્રત્યક્ષ દાખલો આપું. સૌરાષ્ટ્રમાં વીરપુર ગામમાં જલારામ બાપા રોજ રસ્તામાં ઊભા રહે. ભૂખ્યા માણસને હાથ પકડીને ઘરે લઈ આવે, શાક અને રોટલો જમાડે. આ નિત્ય ક્રમ ચાલે. ટીરિયો નામનો એક માણસ જલારામ બાપાની રોજ મસ્કરી કરે. એ છે કે બાપા, તમારા માટે જો વિમાન આવે ને તો મને જોડે લઈ જજો. જલારામ બાપા સાંભળીને હસે. રોજ વિમાન અંગે પેલો ટીરિયો મસ્કરી કરે. ટીરિયો એક દિવસ કોઈ કામથી બાજુના ગામ જેતપુર ગયો. અહીં આ બાજુ જલારામ બાપાની તબિયત બગડી, એમનું શરીર છૂટ્યું. ટીરિયો રાતના ઘરે આવતો હતો. રસ્તામાં આકાશ માર્ગે એક પ્રકાશ જોયો, વિમાન જોયું, એમાં જલારામને જોયા. જલારામે બૂમ પાડી, એ ટીરિયા, રોજ કહેતો હતો ને ચાલ આવવું હોય તો મારી સાથે. અરે ટીરિયો તો મસ્કરી સમજ્યો. એણે કહ્યું કે જાઓ જાઓ, શું નાટક કરો છો? જલારામે કહ્યું કે હું નાટક નથી કરતો. પેલો ટીરિયો માન્યો નહીં. એને તેમ કે જલારામ મારી મસ્કરી કરે છે. ગામમાં આવ્યો, પૂછ્યું તો જાણ્યું કે જલારામ બાપા તો ગયા. એ કહે કે મને રસ્તામાં મળ્યા, વિમાનમાં હતા, મને રામના ધામમાં લઈ જવા માટે કેટલી બૂમો પાડી, પણ હું તો મસ્કરી સમજ્યો. લોકોએ કહ્યું કે અરે ટીરિયા, તારું નસીબ જ પોચું, હજી તારે કેટલાય કોથળા ઉચકવાના બાકી હશે ને. એટલે તે ના પાડી. ટીરિયો મરતા સુધી પસ્તાયો. આમ વિમાન આવે ને તો પણ આપણી તૈયારી નથી. ગોકર્ણએ પાસરદોને પૂછ્યું કે એકલા ધુંધુકારી માટે જ વિમાન કેમ? પાસરદોએ કહ્યું કે ધુંધુકારી જેવી કથા કોઈએ સાંભળી નથી. જે જ્ઞાન દ્રઢ નથી થતું ને, એ નકામું જ્ઞાન છે. પ્રમાદી માણસને જ્ઞાન થાય નહીં. શંકા કરનારનો મંત્ર નકામો જાય. મન વ્યગ્ર હોય ને તો જપ નકામો જાય. અરે કુપાત્રને આપેલું દાન વ્યર્થ છે. દાન છે ને સુપાત્રને કરો. વેદ ભ્યાસી શાસ્ત્ર જાણનારને દાન આપો, સદુપયોગ થશે. કુપાત્ર દાન લઈને વ્યભિચાર અનાચાર કરે ને તો દાન આપનારના કુળનો નાશ થાય છે. ભાગવત સાંભળનારને વક્તાની વાણીમાં વિશ્વાસ હોવો જોઈએ. શ્રોતા તરીકે નમ્રતા હોવી જોઈએ, દીનતા હોવી જોઈએ. અહંકારથી ફાયદો ન થાય. કથામાં મનના દોષોને દૂર કરી સંકલ્પ વિકલ્પ ચિંતા ભય કાઢીને બેસો. કથામાં જ મનને પરોવો ને તો સાંભળેલું શ્રવણ ભક્તિ બની જશે. ઘરમાં શ્રાદ્ધ તિથિ હોય ને ત્યારે આ કથા વાંચવી જોઈએ. ધુંધુકારીનો મોક્ષ થયો. ગોકર્ણએ બીજા શ્રોતાઓ માટે ફરી સપ્તાહ કરી. સૌ શ્રોતાઓએ ધ્યાનથી કથા સાંભળી છે. છેલ્લા દિવસે ભગવાન સ્વયં કથામાં પધાર્યા.
સાંભળનારા પુરુષો બધા દેવ બની ગયા અને સ્ત્રીઓ ગોપી બની ગઈ. ગોકર્ણને ભેટ્યા. કીર્તન કરતા કરતા બધા પ્રભુના ધામને પ્રાપ્ત થયા. ધુંધુકારીની કથાનો સાર એ છે કે દુસંગ છોડો, દુર્વિચાર છોડો અને દુરાચાર છોડો. આધ્યાત્મિક માર્ગમાં આ 3 બાધક છે અને આ 3ને અપનાવો. સત્સંગ, સદવિચાર અને સદાચારને અપનાવો ને તો તમારો બેડો પાર થઈ જશે. ભાગવતની કથાનો પણ વિધિ છે. તમામ સત્કર્મ વિધિપૂર્વક કરવા જોઈએ. ભાગવત સપ્તાહ વિધિ. આપણે ટપાલમાં કાગળ મોકલીએ ને એનો પણ વિધિ છે. કાગળ લખી કવરમાં નાખીને કવર બંધ કરવું, એના પર બરાબર સરનામું લખવું અને જેટલી ટિકિટ થતી હોય ને એટલી ટિકિટ ચોંટાડી ટપાલ પેટીમાં નાખવાથી કાગળ સમયસર પહોંચી જાય. પણ ટિકિટના બદલે કોઈ ટપાલ ટિકિટના પૈસા નાખી દે એ ન ચાલે. આમ દરેકનો વિધિ હોય છે. ભાગવત સપ્તાહ માટે રાધાષ્ટમી એટલે કે ભાદરવા સુદ 8મથી પૂનમ એ અઠવાડિયું ભાગવત સપ્તાહ માટે ઉત્તમ છે. કારણ કે આ જ દિવસોમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને સુખતાલ ક્ષેત્રમાં ભાગવત સપ્તાહ સંભળાવી હતી. ભાગવત બેસાડનારે કંકોત્રી છપાવી સગા સંબંધી મિત્રો અને જેને જેને કથામાં રસ હોય ને એવા તમામને આગ્રહપૂર્વક આમંત્રણ મોકલવું. શક્ય હોય તો ભાગવત કથા તીર્થ ક્ષેત્રમાં કરાવવી અને શક્ય ન હોય તો વૃંદાવન જેવા પવિત્ર સ્થાનમાં કરાવવી અને તે પણ શક્ય ન હોય તો આપણે જ્યાં રહીએ ને એ ગામમાં કથા કરાવવી. કથામાં બેસનારે 7 દિવસ ખૂબ એક નિયમ લેવાના હોય છે. એક ટાઈમ સાત્વિક ભોજન લેવું. કેટલાક લોકો તો ભાગવત બેસાડતા પહેલાં 7 દિવસનું મેનુ નક્કી કરે છે. એક દિવસ લાપસી ને એક દિવસ લાડવા ને દૂધપાક ને જલસા કરવાનો કાર્યક્રમ બનાવી દે છે. આ 7 દિવસ જલસો કરવાના નથી, આ તો તપ કરવાના દિવસ છે. લાડવા લાપસી ખાવાથી શરીરમાં રજોગુણ તમોગુણ વધે છે, આળસ વધે, પ્રમાદ વધે. તેથી સાત્વિક, સાદું અને એક ટાઈમ ભોજનનો નિયમ લેવો જોઈએ. એક જગ્યાએ કથામાં યજમાને ઓરિસ્સાથી રસોઈયા બોલાવ્યા. પૂછ્યું તો કે અહીંયાના રસોઈયા તો એકનું એક બનાવે છે. ફરતું ફરતું રોજ નવું નવું હોય ને તો મજા આવે. ભાઈ, આ કાંઈ મજા કરવાના દિવસ નથી, આ તો તપ કરવાના દિવસ છે. આ 7 દિવસ નિંદાનો ત્યાગ કરવો, કોઈના પર ગુસ્સો કરવો નહીં, બ્રહ્મચર્ય પાળવું, વ્યવહારને છોડી માત્ર ને માત્ર કથામાં જ લક્ષ્ય રાખવું, એક ચિત્તે કથા સાંભળવી. રોગી અથવા ઘરડા ઉંમરવાળા હોય ને એ લોકોને નિયમોમાં છૂટ છે. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ. ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. શ્રી કૃષ્ણની કથા કહેનારો અંદરથી જો માતાજીનો ભક્ત હોય ને તો એ શ્રી કૃષ્ણની કથાને પૂરો ન્યાય ન આપી શકે. કારણ કે એની આસક્તિ માતાજી પ્રત્યે હોય. આ તો શ્રી કૃષ્ણની કથા છે, તેથી તેનો વક્તા શ્રી કૃષ્ણની કથાનો પ્રેમી હોવો જોઈએ. તો જ એની વાણીમાં શ્રોતાઓને ખૂબ આનંદ આવે. ભાગવતનો વક્તા વિદ્વાન હોવો જોઈએ. મનોરંજન કરવું એ કાંઈ ભાગવતની વાત નથી. ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. પુસ્તકના ગંભીર વિષયને દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાઓના મનમાં ઠસાવવાની ખૂબી એનામાં હોવી જોઈએ. ભાગવતનો વક્તા શાંત સ્વભાવનો હોવો જોઈએ. માત્ર પૈસા ખાતર ભાગવતની કથા કરતો હોય ને એ વક્તા ઉત્તમ નથી. વક્તાએ કથા કરતી વખતે જાણી લેવું જોઈએ કે મને પૈસા તો મળવાના જ છે, પણ આ રીતે ભગવદ્ ગુણાનુવાદ ગાઈને મારી વાણીને પવિત્ર કરવાનો જે અવસર મળ્યો છે ને એ ભક્તિ રૂપે મારે કથા કરવાની છે. જે વક્તા ભક્તિ રૂપે કથા કરે છે ને એ શ્રેષ્ઠ વક્તા છે. એક ગામમાં મહાત્મા કથા કરવા આવ્યા. એ તમાકુના શોખીન હતા. મોઢામાં તમાકુનો ડૂચો મારે એટલે બોલતા ફાવે નહીં અને મોટેથી બોલે ને તો ચૂપ રહે. એક મહાત્માની સામે ભાઈ બેઠેલા
એમના પર વારંવાર થૂક ઉડતું હતું. એટલે તું કે મહારાજ આપ બોલો છો તો થૂક ઉડે છે. મહારાજે કહ્યું કે અમે કથા કરીએ ને ત્યારે અમારા મોઢામાં ગંગાજી પધારે છે, ગંગાજીના છાંટા ઉડે છે. આ ભાઈએ વિચાર કર્યો, મેં આટલી બધી કથાઓ સાંભળી પણ આજે આ નવી વાત સાંભળી. બીજા દિવસે મહારાજ ગાદી પર બેસવા જાય છે ને ત્યાં જ પેલા ભાઈએ કહ્યું કે મહારાજ 1 મિનિટ રોકાઈ જાઓ, હું તમારા માટે પ્રસાદ લાવું છું. મહારાજના હાથમાં પ્રસાદ મૂક્યો. મહારાજ જોયા વિના ફાંકો મારી ગયા. મહારાજનું મોઢું બગડ્યું. આ શેનો પ્રસાદ લાવ્યા છો? મારું તો મોઢું ખરાબ થઈ ગયું. મહારાજ એનો સ્વાદ ક્યાંથી હોય? મારી માએ મરતી વખતે મને કહ્યું હતું કે મારા અસ્થિ ગંગાજીમાં પધરાવજે, પરંતુ મહારાજ મારી સ્થિતિ છે નહીં કે હું હરિદ્વાર જઈ ને મારી માના અસ્થિ ગંગાજીમાં પધરાવી આવું. પણ ગઈકાલે તમે બોલ્યા કે અમે કથા કરીએ ત્યારે ગંગાજીના તરંગો અમારા મોઢામાંથી નીકળે છે, અમારા મોઢામાં ગંગાજી પધારે છે. ત્યારે મને થયું કે ઘેર બેઠા જો ગંગાજી પધાર્યા છે તો ભાડું ખર્ચીને હરિદ્વાર જવાની શી જરૂર? મેં મારી માના અસ્થિ વાટી ભૂકો કરીને આપના મોઢામાં મૂકી દીધા. હવે મારી માનો મોક્ષ થઈ જશે. મહારાજ કહે છે કે તારી માનો મોક્ષ તો થતા થશે, પણ હવે મારે તો નક્કી નરકમાં જવું પડશે. તે મને હાડકું ખવડાવી દીધું. એ દિવસથી મહારાજની તમાકુ છૂટી ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાગવતનો વક્તા નિર્વ્યસની એટલે કે વ્યસન મુક્ત હોવો જોઈએ. ભાગવતની કથામાં એક બ્રાહ્મણને ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્ર જાપ માટે બેસાડવા. એ બ્રાહ્મણે 1270 વખત માળા કરવી પડે, કારણ કે ભાગવતજીમાં 1270 વખત ઉવાચ આવે છે. અને એક બ્રાહ્મણને પારાયણ માટે બેસાડવા, કારણ કે કથાનો વક્તા બધું ભાગવત વાંચી ન શકે. કથાની શરૂઆતમાં ગણપતિ સ્થાપન કરવું જોઈએ. કથામાં કીર્તન પણ થવું જોઈએ. કથામાં કીર્તન થવું જોઈએ, વાજિંત્રો પણ વાગતા હોય અને કીર્તન થવું જોઈએ. કીર્તન વગરની કથા અધૂરી છે. ભાગવત સપ્તાહમાં પ્રસાદમાં તુલસી આપવા જોઈએ. ચાલુ કથામાં વારંવાર જય શબ્દ જય જયકાર કરવો જોઈએ, કારણ કે આજુબાજુમાં કોઈ ઊંઘતો હોય ને તો જાગી જાય. નમઃ શબ્દ હરયે નમઃ વૈષ્ણવે નમઃ પણ બોલવું જોઈએ. અને ચાલુ કથામાં વચ્ચે વચ્ચે શંખનાદ કરવો જોઈએ. ભાગવતની સમાપ્તિમાં હવન કરવો જોઈએ. આ હવન ગાયત્રી મંત્રથી પણ કરી શકાય, અથવા દસમ સ્કંદના શ્લોકોથી કરવો જોઈએ. એ ન થાય ને તો ગીતાના 18 અધ્યાયનો પાઠ કરવો, અને એ પણ ન થાય તો છેવટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. આ પ્રમાણે કથાનો વિધિ છે, એમ સનત કુમારોએ નારદને જણાવ્યું. કથાનો પ્રારંભ થાય છે ત્યારે શ્રી સુખદેવજી મહારાજ અહીં કથા મંડપમાં પધાર્યા. સનત કુમારોએ સુખદેવજીને કહ્યું કે મહારાજ આપ કંઈક ઉપદેશ આપો. સુખદેવજી ઉપદેશ આપે છે, કહે છે કે આ ભાગવતના રસનો આનંદ સ્વર્ગમાં નહીં મળે, બ્રહ્મલોકમાં પણ નહીં મળે, વૈકુંઠમાં પણ નહીં મળે. આ આનંદ તો અહીં ધરતી પર જ મળે છે. તેથી મળે ને ત્યારે શ્રવણ કરવું, તૃપ્ત ન થવું. આમ સુખદેવજીએ ભાગવતનો મહિમા કહ્યો. સનત કુમારોની આ કથામાં સાક્ષાત ભગવાન પાર્ષદોની સાથે પધાર્યા છે. ભગવાનને સિંહાસન પર બેસાડ્યા. એમની સન્મુખ પાર્ષદો કીર્તન કરે છે. કીર્તન કરતા કરતા બધા બોલે છે, હરિ નારાયણ નારાયણ હરિ હરિ, હરિ નારાયણ નારાયણ હરિ હરિ, જય જય શ્રી કૃષ્ણ હરિ હરિ, નંદ નંદન શ્રી કૃષ્ણ હરિ હરિ, જય જય જગદીશ हरि हरि, मेरे जीवन की गति गोविंद में, मेरे मन की मति मन मोहन में,
मेरी रसना रटती हरि हरि, मेरी नस नस बोले हरि हरि, मेरे अंतर प्राण में हरि हरि, मेरे आत्मा की आवाज हरि हरि। जय जय श्री राधे हरि हरि, जय जय श्री यमुने हरि हरि, जय गिरि गोवर्धन हरि हरि, हरि नारायण नारायण हरि हरि, हरि नारायण नारायण हरि हरि। આ કીર્તનથી ભગવાન પ્રસન્ન થયા અને સનત કુમારોને કહ્યું કે તમે મારી પાસે વરદાન માંગો. ત્યારે સનત કુમારોએ માગ્યું, પ્રભુ, જ્યાં જ્યાં મહાભારતની કથા વંચાઈને ત્યાં શ્રી અશ્વત્થામાજી પધારે છે, જ્યાં જ્યાં રામાયણની કથા થાય ને ત્યાં ત્યાં શ્રી હનુમાનજી પધારે છે, એમ પ્રભુ હવે જ્યાં જ્યાં ભાગવતની કથા વંચાય ત્યાં આ જ પ્રમાણે આપ આપના પાસર્દોને લઈ અને પધારજો. ભગવાને કહ્યું કે તથાસ્તુ. કથાના અંતે નારદજીએ સનત કુમારોને કહ્યું કે હું આ કથાથી ધન્ય થયો છું. આપે મારા પર ઘણો અનુગ્રહ કર્યો, જેથી તમામ પાપોના નાશ કરનાર શ્રી હરિના દર્શન થયા. શ્રીમદ ભાગવત રસસુધાના ભાગવત મહાત્મયનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. શ્રી ભાગવત મહાત્મય સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે સ્કંદ પહેલો શરૂ કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.